હેલો મિત્રો, નમસ્તે, જય શ્રી રામ. આજે આપણે ફરી એકવાર આ ટેકનોલોજીના માધ્યમથી મળી રહ્યા છીએ. ત્યારે આપ સૌ મિત્રો જાણો છો કે ટૂંક સમયમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારના ખાતાઓમાં ઘણી બધી પ્રકારની ભરતીઓ કરશે. અને આ ભરતીઓ માટે પણ જુદા જુદા પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવશે. જેમ કે શિક્ષકો માટે લેવામાં આવતી ટેટની પરીક્ષા, ટાટની પરીક્ષા, તલાટી કમ મંત્રી માટે લેવામાં આવતી પરીક્ષા, બિન સચિવાલય માટે લેવામાં આવતી પરીક્ષા. અને આ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થતા એવા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુલક્ષીને આપના માટે હું કેટલાક વૈકલ્પિક પ્રશ્નો લઈને આવ્યો છું. તો આપ સૌ મિત્રો આ વૈકલ્પિક પ્રશ્નો એકવાર અવશ્ય નિહાળવા વિનંતી. આભાર. ભારતમાં પહેલી શિક્ષણ નીતિ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? એ 1986, બી 1968, સી 1978 કે ડી 1959ના રોજ? તો મિત્રો ચારમાંથી સાચો જવાબ છે બી 1968માં અમલમાં મૂકવામાં આવી હતી. બીજો પ્રશ્ન, ભારતની પહેલી શિક્ષણ નીતિ કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી? એ ઇન્દિરા ગાંધી, બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સી રાજેન્દ્ર પ્રસાદ કે ડી જવાહરલાલ નહેરુ? આમાંથી મિત્રો એ ઇન્દિરા ગાંધી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. ભારતની બીજી શિક્ષણ નીતિ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? એ 1986, બી 1968, સી 1978 કે ડી 1959ના રોજ? મિત્રો સાચો જવાબ છે બીજી શિક્ષણ નીતિ 1986માં અમલમાં મૂકવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે? એ 26 જાન્યુઆરી 2020ના રોજ, બી 15 ઓગસ્ટ 2020ના રોજ, સી 29 જુલાઈ 2020ના રોજ કે ડી 1 માર્ચ 2020ના રોજ? તો મિત્રો ચારમાંથી આપણે જોઈએ તો નવી શિક્ષણ નીતિ એ સી 29 જુલાઈ 2020ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. ભારતમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કેટલામી નીતિ છે? એ ત્રીજી, બી ચોથી, સી પાંચમી કે ડી બીજી? તો આ શિક્ષણ નીતિ એ ત્રીજી શિક્ષણ નીતિ છે. ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે? એ 2020-21, બી 21-22, સી 2022-23ના રોજ કે ડી 2023-24 વર્ષ દરમિયાન? તો આમાંથી આપણે મિત્રો જોઈએ તો ગુજરાતમાં ડી 2023-24ના રોજ અમલ કરવામાં આવ્યો હતો. એનઈપી 2020નું પૂરું નામ શું છે? તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અંગ્રેજી નામ શું છે એ તમને બધાને આવડે છે તો મહેરબાની કરીને કોમેન્ટ બોક્સમાં આખું નામ લખજો. એનઈપી 2020 કયા બિલ અંતર્ગત બનાવેલ છે? એ એનઈઆઈપી અંતર્ગત, બી એનએચઈબી અંતર્ગત, સી આઈએનઈપી અંતર્ગત કે ડી બીએચઈબી અંતર્ગત? તો મિત્રો આ નીતિ એનએચઈબી અંતર્ગત બનાવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મસૂદા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ ડૉક્ટર કે કસ્તુરીરંગન, બી નરેન્દ્રભાઈ મોદી, સી ડૉક્ટર એમ કસ્તુરીરંગન કે ડી ડૉક્ટર કે જે રાવત? તો ચારમાંથી મિત્રો જોઈએ તો એ આપણો સાચો જવાબ છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનું માળખું કયા પ્રકારનું રાખવામાં આવ્યું છે? એ 2+3+3+4, બી 5+3+3+4 કે સી 5+2+3+4 કે ડી 4+3+3+5? તો મિત્રો આનો સાચો જવાબ છે બી 5+3+3+4. જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેટલા વર્ષો પછી આ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી? એ 30 વર્ષે, બી 32 વર્ષે, સી 28 વર્ષે કે ડી 34 વર્ષે? તો મિત્રો જૂની નીતિ પછી આ 34 વર્ષે અમલમાં મૂકવામાં આવી છે. કયા ધોરણ દરમિયાન વ્યવસાયિક શિક્ષણની શરૂઆત કરવામાં આવશે? એ ધોરણ 3થી, બી ધોરણ 9થી, સી ધોરણ 6થી કે ડી ધોરણ 5થી?
તો મિત્રો આનો સાચો જવાબ છે સી, ધોરણ 6 થી શરૂ કરવામાં આવશે. દીક્ષાનું આખું નામ શું છે? એ ડિજિટલ ઇન્ડિયા ફોર નોલેજ શેરિંગ, બી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, સી ડિજીલોકર ઇન્ડિયા ફોર નોલેજ શેરિંગ કે ડી ડિજિટલ ઇન્ડિયન ફોર નોલેજ શેરિંગ. તો ચારમાંથી મિત્રો આપણે જોઈએ તેનો સાચો જવાબ છે બી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? એ માનવ વિકાસ, બી આરોગ્ય મંત્રાલય, સી શિક્ષણ મંત્રાલય કે ડી અ અને બ એક સાથે. તેનો સાચો જવાબ છે મિત્રો સી શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવશે? એ કસોટી નામની સંસ્થા, બી પરખ નામની સંસ્થા, સી સ્વાધ્યાય નામની સંસ્થા કે ડી ટેસ્ટ નામની સંસ્થા. તો ચાર વિકલ્પોમાંથી મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે પરખ નામની સંસ્થા સ્થાપવામાં આવશે. આ નીતિ મુજબ દરેક શિક્ષકે વર્ષ દરમિયાન કેટલા કલાકની તાલીમ લેવાની રહેશે? એ 25 કલાકની તાલીમ, બી 100 કલાકની તાલીમ, સી 50 કલાકની તાલીમ કે ડી 60 કલાકની તાલીમ. આ તાલીમ ઓનલાઈન કે ઓફલાઈન હોઈ શકે છે. સી 50 કલાકની તાલીમ લેવાની રહેશે. ધોરણ 5 સુધી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ કઈ ભાષામાં શિક્ષણ આપવામાં આવશે? એ સ્થાનિક કે માતૃભાષામાં, બી અંગ્રેજીમાં, સી હિન્દીમાં કે ડી સંસ્કૃતમાં. ધોરણ 5 સુધી સ્થાનિક કે માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવાનું છે? એ 10%, બી 8%, સી 15% કે ડી 6%. તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના 6% ખર્ચ કરવામાં આવશે. ધોરણ 1નું શાળા તત્પરતા મોડ્યુલ કેટલા સમયનું હોય છે? એ 6 માસનું, બી 3 માસનું, સી 9 માસનું કે ડી 1 વર્ષનું હોય છે. તો મિત્રો જોઈએ તો મોડ્યુલ 3 માસનું હોય છે. સંશોધન મુજબ બાળકોનો માનસિક વિકાસ 6 વર્ષ સુધીમાં કેટલા ટકા થાય છે? એ 85%, બી 65%, સી 75% કે ડી 50%. તો સંશોધન મુજબ બાળકોનો માનસિક વિકાસ 85% સુધી થઈ જાય છે. કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયનું શિક્ષણ હવે કયા ધોરણ સુધી આપવામાં આવશે? એ ધોરણ 12 સુધી, ધોરણ 10 સુધી, સી ધોરણ 8 સુધી કે ધોરણ 5 સુધી. તો હવે આ નીતિ પ્રમાણે ધોરણ 12 સુધી શિક્ષણ આપવામાં આવશે. FLNને ભારત સરકારના કયા મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવ્યું છે? એ શિક્ષા ભારત, બી વાંચે ભારત, સી નિપુણ ભારત કે ડી પઢે ભારત. તો FLNને ભારત સરકારના નિપુણ ભારત અંતર્ગત અમલમાં મૂકવામાં આવ્યું છે. વ્યવસાયિક શિક્ષણને કયા નામે ઓળખવામાં આવશે? તો આ નીતિ પ્રમાણે એ રોજગાર વિદ્યા, બી શ્રમ વિદ્યા, સી મહેનત વિદ્યા કે ડી લોક વિદ્યા નામે ઓળખવામાં આવશે. તો મિત્રો આ જોઈએ તો આ નીતિ પ્રમાણે લોક વિદ્યા નામે હવે ઓળખવામાં આવશે. વ્યવસાયિક શિક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે? એ રોજગાર કેન્દ્ર, બી પરખ, સી નેટિવ કે ડી શ્રમ. તો વ્યવસાયિક શિક્ષણ માટે આ નીતિ પ્રમાણે નેટિવની સ્થાપના કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનાર પહેલું રાજ્ય કયું છે? તો એ કર્ણાટક, બી ગુજરાત, સી રાજસ્થાન કે ડી દિલ્હી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનાર પહેલું રાજ્ય એ કર્ણાટક છે. યુનેસ્કો દ્વારા ભારતની કેટલી ભાષાને મૃતપાય જાહેર કરેલ છે? 157 ભાષા, બી 197 ભાષા, સી 17 ભાષા કે ડી 107 ભાષાને મૃતપ્રાય જાહેર કરેલ છે. તો આમાંથી જોઈએ તો યુનેસ્કો દ્વારા 197 ભાષાને મૃતપ્રાય જાહેર કરેલ છે. નવી શિક્ષણ નીતિમાં ગ્રેજ્યુએશન કેટલા વર્ષનું રાખવામાં આવ્યું છે? એ 4 કે 5 વર્ષનું, બી 1 કે 2 વર્ષનું, સી 3 કે 4 વર્ષનું
કે ડી 2 કે 3 વર્ષનું? તો મિત્રો જોઈએ તો ગ્રેજ્યુએશન એ 3 કે 4 વર્ષનું રાખવામાં આવ્યું છે. એનઈપી મુજબ કયો ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમ એટલે કે કોર્સ બંધ કરવામાં આવશે? એ બીએડ, બી એમએડ, સી પીટીસી કે ડી એમફિલ? તો આ નીતિ પ્રમાણે હવે એમફિલ કોર્સ બંધ કરવામાં આવશે.